કેમ છે મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે પ્રજ્ઞેશ વિજુ લાઈફમાં. અને આજે હવે ઉત્તરાયણ નજીક આવી રહી છે, તો હવે બેનને એટલે કે દીદીને ને ફૂઈને ખીચડો દેવા જવાનું છે, તો આજે એની બધી તૈયારી કરવાની છે. તો લેટ્સ બ્લોગ ઇટ. શું લેવાનું છે મમ્મી? 5 દાન. 5 દાન ગળદ મઠ ત્રણ સોળી શાક વટાણા લઈ લેવાના, લીલા વટાણા આપણે પેડા એમાં 500 છે ને. ચાલો, અહીંયા છે ને ખીચડાની ડિસ્કશન થવા માંડી છે કે કેટલું કોને કેટલા કયા દાન લેવાય. તલ લઈ લેવા, તલ જો તલ લેવાની વાત થઈ પાછી. હું લેવું છે દષ્ટિ બીજું? એવું તો જાય તો ખબર પડે. તલ લઈ લેવાય, તલ ઘરે થોડા સોળી જેવું લેવાય, તલ ન લેવાય. ચાલો, સોળી નથી તેલ નથી લેવાનું, સોળી લેવાનું છે. બીજું તલ આપણે ઘર હાટું લેવાશે. બીજું શું લેવાનું છે મમ્મી? ઘર વખરીમાં શું લેવાનું છે? ચા ખાંડ બધું ખૂટી ગયું છે, ઘણી ઘણી વસ્તુ છે લેવા જવાની છે. અને હમણાં ખીર હવે નજીક આવી ગઈ છે, તો કોઈને અને દીદીને કાલે અમારે ખીચડો દેવા જવાનું છે, તો એની બધી તૈયારી કરવાની છે. એટલે અમે ડિસ્કસ કરી છે અને પ્રજ્ઞેશજી બ્લોગ ઉતારી રહ્યા છે, અમને ખબર પણ નથી. હા, તે દષ્ટિ ખીચડો કરી વઈ આવી, ખીહેર કરીને કે હું છું? ના, હું ખીર કરવા ગઈ હતી પણ પાછી વઈ આવી છું 2 દિવસમાં. કાલ ખીચડો દેવા જવાનું છે એટલે. ચાલો, તો બહુ ઠંડી લાગે છે એટલે સ્વેટર પહેરી લીધું અને મસ્ત રેડી થઈ ગયા છીએ. અને આજે છે શાનો પ્રોગ્રામ? પાણીપુરીનો. આજે પાણીપુરીનો પ્રોગ્રામ છે, તો જો બટેકા ધોવાઈ રહ્યા છે ને હું પાણીપુરી લેવા જાઉં છું, અને બીજું થોડું ઘણું બીજો મસાલો ને જે સામાન હોય લેવા જાઉં છું. પછી પાણીપુરી બનાવવાની છે અને પછી સાંજે ખીચડાની તૈયારી કરવાની છે. તો ચાલો કરીએ. તો હવે પાણીપુરી બનવાની તૈયારી બધી થઈ ગઈ છે. ને જો અહીંયા દ્રષ્ટિ મસાલો બનાવે છે, અહીંયા ખજૂર આમલીની ચટણી બને છે, ને મમ્મી કાંદા ટામેટા ફોલે છે. કા મમ્મી? ચાલો, અને અહીંયા આ કુકર છે, એમાં રગડો બનાવશું ખાતી વખતે. અરે દ્રષ્ટિ, ગરમા ગરમ લાઈવ પાણીપુરી કરવા છે, ગરમા ગરમ રગડાવાળી. હો. ચાલો, તો પાણીપુરીની તૈયારી થઈ ગઈ છે અને થોડીક રગડાપુરી પણ કરવાની છે. ને જો આ કુકર લાવ્યા હતા બહુ પહેલા. આમાં રસ્તે આપણે શું બનાવ્યું છે? એમાં અમે મેગી અને ઘણી ખરી વસ્તુ બનાવી છે. ગોવા ગયા ત્યારે મેગી, ચા હોતે બનાવ્યો હતો, ખબર છે? ચા બનાવ્યો હતો, મેગી, સેન્ડવિચ માટેનું જે બટર આવે એ રીતનું કરીને બનાવ્યું હતું. અને ત્યાં જો ગરમા ગરમ લાઈવ રગડો બનાવવાનો છે અને સાથે સાથે કાતે જવાનું. મમ્મી હાલો જમવા બેસી જાઓ. જો આ પાણીપુરીની ડીશ ભરાઈ રહી છે અને હવે જમવા બેસી જઈએ. પછી જમીને પછી જઈશું. ક્યાં જવાનું છે દર્શિત? જમીને પછી ડીમાર્ટમાં જવાનું છે. ડીમાર્ટમાં. હાલો, જો જમવા બેસી ગયા છીએ. એ પાણીપુરી અહીંયા ગરમા ગરમ રગડો બને છે. અને જલપુરી લાવ્યા છીએ, તો જો કેવી છે. હા, ચાલો જમીએ. ચાલો, જો દ્રષ્ટિ રેડી થઈ ગઈ છે શિયાળાના ફૂલ આઉટફિટમાં, ને મારો આઉટફિટ જવું જ તમારે. Z+ સિક્યોરિટી સાથે. હજી આની ઉપર હેલ્મેટ આવશે ને Z+ સિક્યોરિટી સાથે અમે જઈએ છીએ ડીમાર્ટ. ચાલો જઈએ. ચાલો, તો આજે છે સન્ડે અને ઉઠી ગયા સવારમાં, અને અત્યારે હવે પાછું ખીચડાનું પેકિંગ કરવાનું છે. કાલે સાંજે ડીમાર્ટમાં ગયા હતા, તો ડીમાર્ટમાંથી બધી વસ્તુ લાવ્યા હતા, એ બધું બતાવીએ. અને અત્યારે જો ખીચડાનું પેકિંગ કરે છે દ્રષ્ટિ. દ્રષ્ટિ, બધો સામાન છે. આ મમરા લાડવા ને આમાં છે માંડવી પાક.
તો જો હવે ખીચડો તૈયાર થઈ ગયો છે અને હવે ભરવાનો ખાલી બાકી છે અને કાલે જો બધું દિવાળમાંથી લઈ આવ્યા છીએ અને આ છે હાથ ધાન જે દેવાના હોય ઈ ખીચડામાં. પછી ખજૂર છે, મમરાના લાડવા છે, આમાં ચણા ને ગોળ છે, રીંગણા છે, શેરડી છે અને અમે નવો રિવાજ કર્યો છે પેટીનો પણ. તો ચાલો હવે અમે ભરી આ લઈએ માંડવી બધું. પાક બતાય. અને આ માંડવી પાક બનાવ્યો છે. આનો મેં બ્લોગ નથી ડબ્બો બનાવ્યો. ડબ્બો ખુલતો નથી, કોથળી ફીટ કરી દીધી મમ્મીએ પપ્પાએ. તો જો આ માંડવી પાક છે. આનો મેં બ્લોગ નથી ઉતાર્યો કારણ કે હું અહીંયા નથી હિસાબમાં છું. ચાલો તો આપણે ભરી લઈએ. યસ. ચાલો તો આજ રોજ તારીખ 11 ના રવિવારના દિવસે જેવું કે ધર્મમાં હિન્દુ શાસ્ત્રમાં એમ કહે છે કે બેનું દીકરીઓને મકર સંક્રાંતિનો જે ખીચડો દેવાય એ ખીચડો આજે અમે દેવા આવ્યા છીએ. તો 3 ભાઈઓ અને 2 છોકરાને ઘેરથી અને બધા અહીંયા આવ્યા છે તો ખીચડો દેઈ છે. સારી રીતે ચાલો તો જો અમે આવ્યા છે દીદી ઘરે ખીચડો દેવા માટે. મમ્મી હા કેટલા 2 દીથા ચારી કરતા હતા ને? તાર પપ્પા કે 3 દીધા કરે છે ત્યારે. પપ્પા 3 દીથા ચારી કરતા. હાલો જો દ્રષ્ટિ. અમે જો મારા નળની ઘેર આવ્યા છે કેમ કે હવે ખીર નજીક આવી રહી છે એટલે અમે ખીચડો દેવા આવ્યા છે. અમારામાં રિવાજ છે કે ખીર આવે ત્યારે બેનું દીકરીને ખીચડો દેવાનો હોય છે. જો અમે ખીચડો લાવ્યા છે. હું શેકું, હું ઊભી છો? ઓય હું કહેશો વીરા, કેમ આમ ત્રાહા કેમ બેઠો છો? નવા યુટ્યુબર છે. હે? નવા બ્લોગર છે, નવા યુટ્યુબર. ઈ આમ જવીરાને ખીચડો કહેવાય. જો જોઈ લે ખીચડો બટા હું છે. લે નહીં. વાહ વૈદુ આ તો કોફી છે દીદી. આડો આડો લીલા કલરની રસમાં લાઈન પડે. Hello, my viewers. I'm subscribe. તો જો અમે દીદીને ખીચડો દઈને આવ્યા ને હવે ભૂઈને ને આવ્યા છે ખીચડો દેવા. ઉત્તરાયણ ખીહેરનો ખીચડો ભાઈ ભાભી ભત્રીજા વહુ આવ્યા છે ખીહેરનો ખીચડો દેવા મને અને એનું ભરે ભરાય અને એનું ભગવાન સારું કરે અને એને ભગવાન ધંધામાં લાભ આપે અને હવને હાજર નિર્વાહ રાખે અને સુખી રાખે બાળ બચ્ચાને. અને હું ખીચડો આરોગું છું. મારા ભાઈ ખીચડો દેવા આવ્યા છે આરોગું છું ખીચડો ને સુખ શાંતિથી એને ભગવાન ઘણું ઘણું દે એને લાભ દેશે એને ભગવાન ઘણું ઘણું દે મારા ભાઈનું.